હાલો, મેં લીંબુના ફૂલ લઈ લીધા 1 ચમચી, ત્યારબાદ 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ અને 1 મોટો વાટકો ભરીને ચણાનો લોટ અને આપણે તેલ અને ચપટી એવી હળદર અને 1 ગ્લાસ જેવું આપણે પાણી લઈ લીધું છે. તો હવે એમાં આપણે લીંબુના ફૂલ નાખી દઈશું. ત્યારબાદ આપણે એમાં નાખશું મીઠું અને હવે આપણે ખાંડ નાખી દઈશું અને ચપટી એવી આપણે હળદર લીધી હતી તે પણ આમાં નાખી દેવાની. પછી આપણે સારું એવું બધું મિક્સ કરી લેવાનું છે, સરસ મજાનું. તો આપણે મિક્સ થઈ જાય ને પછી આપણે એમાં 2 ચમચી જેવું આપણે તેલ નાખશું. તો જો આપણે હવે 2 ચમચી આપણે તેલ નાખી દેવાનું છે. પછી સારું એવું સરસ મજાનું મિક્સ કરી લઈશું. આ બધું સારું એવું ઓગળી જાય ને ત્યાં સુધી આપણે સરસ મજાનું મિક્સ કરવાનું છે. ત્યારબાદ આપણે મોટો વાટકો ભરીને મિક્સ થઈ જાય ને પછી મોટો વાટકો ભરીને આપણે ચણાનો જે લોટ ચાળીને લીધો છે, આપણે ચાળીને જ લોટ લેવાનો છે. તો આવી રીતે આપણે મોટો વાટકો ભરીને લોટ લીધો છે. હવે આમાં આપણે નાખી દઈશું અને મિક્સ કરી લઈશું. આ બેટર આપણે સરસ મજાનું લીચ્છું બેટર બનાવવાનું છે, સરસ મજાનું લીચ્છું બેટર બનાવવાનું છે. એક પણ ગળી ના રહેવી પડે એટલે જ આપણે આને ચાળીને લોટ લેવાનો છે. તો જો આવું સરસ મજાનું લીચ્છું બેટર બનાવવાનું. આપણે થોડું ઘટ છે, હું તમને પાણી નાખીને નોર્મલ કરીને બતાવીશ. તો આપણે આમાં હવે થોડું પાણી નાખીને નોર્મલ બેટર બનાવી લેવાનું છે. તો જો આપણે પાણી નાખીને પણ મિક્સ કરી લઈશું. હજે પણ થોડું ઘટ છે તો હું હજે થોડું પાણી એવું નાખીશ. આપણે થોડું નાખવાનું, એક સામટું નહીં નાખી દેવાનું, એટલે આપણને સારો એવો અંદાજ આવે એમ. તો જો આવી રીતે આપણું બેટર બનીને સરસ મજાનું તૈયાર છે. તો હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રહેવા દઈશું. મેં સાઈડમાં 10 મિનિટ ઢાંકીને રહેવા દીધું હતું. ત્યારબાદ પછી આપણે જો લઈ લઈશું. તો આપણે હવે જોઈ લઈશું કે આપણું બેટર કેવું સરસ મજાનું થઈ ગયું છે. જો ત્યારબાદ આપણે મોટો વાટકો લેવાનો છે અને તેમાં આપણે થોડું બેટર, આપણે 1 ડીશ બનાવી છે તો એટલું જ બેટર લઈને એટલા જ સોડા નાખવાના એમ. એકસાથે નહીં નાખી દેવાના. જો એકસાથે નાખી દેશો તો તમારી 1 ડીશ સારી બનશે, બીજી આપણી સારી નહીં બને, નહીં ફૂલે એમ. એટલે આપણે 1 વાટકામાં જો આપણે લેવાના આટલા આપણે સોડા નાખવાના, 1 ચમચી જેટલા. આપણે ખાવાનો સોડા છે, ઘરે આપણે ભજીયા માટે ઉપયોગ કરતા હોય એ જ સોડા છે. તો આટલા લઈ અને ઉપરથી આપણે પાણી રેડીને એક બાજુ સારું એવું મિક્સ કરીને પછી જ આપણે નાખવાનું. એક જ બાજુ આપણે મિક્સ કરવાનું છે એટલે સરસ મજાનું જોજો ફૂલીને ઉપર આવશે. તો આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેં ડીશ છે ને ગરમ કરવા મૂકી દીધી. આપણે અગાઉ ડીશ ગરમ કરવા મૂકી દેવાની, એટલે સારા એવા ઢોકળા આપણા બનીને તૈયાર થશે. જો કેવું સરસ મજાનું આપણું બેટર ફૂલીને ઉપર આવી ગયું છે. તો આપણે આવી જ રીતે બનાવવાનું છે. તો હવે આપણે ડીશમાં નાખી દઈશું. જો આપણે ગરમ કરવા મૂકી દીધી હતી ડીશ, હવે આપણે એમાં નાખી દઈશું. તમે જુઓ કેવું સરસ બેટર બન્યું છે. આવું જ આપણે બેટર બનાવવાનું. હવે આપણે આને 20 મિનિટ આપણે રહેવા દેવાનું છે. 15 મિનિટ રહેવા દેશું તો કેમ કે થોડા ચીકણા એમ બને, તો આપણે 20 મિનિટ રહેવા દઈશું. જો આપણા ઢોકળા ચડે ને ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈશું. તો તેના માટે જો મેં લીલા મરચાં કાપી લીધા છે, ત્યારબાદ સૂકા ધાણા અને આપણે મીઠો લીમડો. હવે આપણે એક બાઉલમાં આપણે 1 પાવડા જેવું તેલ લઈશું. તો આપણે આ તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં આપણે 1 ચમચી જેવી રાઈ નાખી દઈશું. આપણે આ વઘાર અગાઉ આપણે એટલે કરવાનો છે કે આપણું આ જે વઘાર કરેલો હોય ને ઠરી જવો પડે એમ, સરસ મજાનું ઠરી જાય ને પછી જ આપણે એને ઢોકળા પર નખાય. ગરમ નાખીને તો આપણા ઢોકળા ફૂલેલા હોય ને તો નીચે બેસી જાય. તો તમે ખાસ એ ધ્યાન રાખજો કે આપણા ઢોકળા બેસે નહીં ને, એટલે આપણે એ માટે આપણે અગાઉ જ વઘાર કરી લેવાનો છે. તો આપણે જો 1 ચમચી રાઈ નાખી દીધી છે ને, તો એ સરસ મજાની તતળાઈ જાય ને પછી આપણે હવે એમાં
હિંગ નાખશું, ચપટી એવી હિંગ નાખવાની છે આપણે. ત્યારબાદ આપણે મીઠો લીમડો નાખી દઈશું અને આપણે લીલા મરચાં નાખી દઈશું. હવે આપણે સૂકા ધાણા નાખી દઈશું. મેં 1 ચમચી જેવા લીધા છે, તો મેં એક જ ડીશ બનાવી છે એટલે મેં એટલા જ લીધા છે. કે તમે જાજે બનાવો તો 2 ચમચી એવી રીતે તમે વધારી શકો છો. તો આવી રીતે આપણે બધું સરસ મજાનું ચડી જવા દેવાનું છે. તો ત્યારબાદ મેં થોડું એવું મીઠું લીધું છે, અડધી ચમચી જેવું. પછી ત્યારબાદ આપણે એક વાટકી ખાંડ લીધી છે, આપણે એમાં ખાંડ નાખી દેવાનું. જો તમને વધારે ઢોકળા ગળા પસંદ હોય તો તમે એમાં વધારે પણ ખાંડ નાખી શકો છો. તો હવે આપણે જો ખાંડ નાખીને પછી આપણે સરસ મજાનું પાણી નાખી અને સરસ મજાને ઉકળવા દેવાનું. સરસ ઉકળી જાય ને પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું. જો આપણે વધારે થઈ ગયું. ત્યારબાદ જો આપણે વઘાર સાઈડમાં મૂકી દીધો. ત્યારબાદ જો આપણા ઢોકળા સરસ મજાના ફૂલીને તમે જોઈ શકો કેવા સરસ ઉપર આવી ગયા છે. તો આપણે એમાં ચાકુએ કરીને આપણે જોઈ લઈશું. જો તમે જોયું નહીં તો સેજે ચોટતું નહોતું. તો પછી ત્યારબાદ આપણે એને ઠરવા દેવાના, પછી જ કાપવાના છે. ગરમ ગરમ કાપવાથી આપણા પીસ સારા નથી બનતા, એટલે ઠરાઈ જાય પછી જ આપણે એને કાપવાના છે. તમે જુઓ સરસ મજાના ઢોકળા કપાય છે, તમે જોજો. તો આપણે આવી રીતે કાપી લઈશું. નાના પીસ મોટા પીસ તમે તમારી પ્રમાણે કાપી શકો છો. તો જો આવી રીતે આપણે કાપી લઈશું. ઠરી જાય પછી જ કાપજો, તો જ સારા ઢોકળા બનશે. કે ચીપકશે ચાકુ વારે. તો તમે જોઈ શકો છો. હું તમને કાઢીને પણ બતાવું. જો કેવી સરસ જાળી પડી છે, કેવા સરસ બનીને તૈયાર થઈ ગયા તમે જોઈ શકો છો. હવે આપણે એને જે વઘાર કર્યો છે ને તે આપણે એની ઉપર નાખશું. તો આપણે વઘાર નાખવાથી વધારે પોંજી બને છે, એટલે આપણે વઘાર નાખી દઈશું. જો આવી રીતે આપણે વઘાર નાખી દેવાનો છે. તમે આવી રીતે બનાવશો તમારા ઢોકળા સરસ બનીને તૈયાર થઈ જાય છે. બજારમાં મળે તેવા ઘરે તમે બનાવી શકો છો. તો જો આપણે આવી રીતે વઘાર નાખી દીધો છે. એ જાળી હોય ને એમાં રસ ભરાઈ જાય પછી ટેસ્ટ એનો સરસ આવે છે, એટલા માટે. હવે આપણે લીલા ધાણા નાખી દઈએ. તો આપણા ઢોકળા બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે. તમે પણ ઘરે બનાવો. તમારે બજારમાંથી નહીં લાવવા પડે, આવી રીતે બનાવશો ને તો.